નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલમાં આપનું સ્વાગત છે. આપણે અત્યારે સુરેખ નિયત સંબંધમાં જ્યારે આપણને કોઈ સંખ્યા ખૂબ મોટી આપેલી હોય ત્યારે દાખલો કેવી રીતે ગણવો અને એના માટે CX અને CY નો ઉપયોગ કેવી રીતે કરી શકાય એના માટેના બે દાખલાઓ સરસ રીતે ગણ્યા અને એક દાખલો તમને લાસ્ટ લેક્ચરમાં આપણે હોમવર્કમાં આપેલો હતો. આશા રાખું છું કે લાસ્ટ લેક્ચરમાં આપેલો એ દાખલો તમે વ્યવસ્થિત રીતે ગણ્યો હશે અને તમારે એનો જવાબ આવી ગયો હશે. હવે આજે આપણે એ જ CX અને CYની મેથડમાં થોડાક અલગ રીતના દાખલાઓ જોઈશું. રકમને સમજીએ. સમુદ્ર સપાટીથી સ્થળની ઊંચાઈ અને તે સ્થળે હવામાં અસરકારક ઓક્સિજનના પ્રમાણ વિશેની નીચેની માહિતી પરથી અસરકારક ઓક્સિજનના પ્રમાણ વાયની સમુદ્રની ઊંચાઈ x પરની નિયત સંબંધ રેખા મેળવો. એટલે આપણી પાસે નિયત સંબંધમાં એક નિયત સંબંધ રેખા છે, વાયની x પરની નિયત સંબંધ રેખા. હવે સ્થળની ઊંચાઈને એમણે x કહેલું છે અને અસરકારક ઓક્સિજન ટકામાં y કહેલું છે. હવે સમજો, પેરેગ્રાફમાં રકમમાં આપને શું કહે છે તો કે જો કોઈ સ્થળની સમુદ્ર સપાટીથી ઊંચાઈ 7 એકમ હોય તો ત્યાં હવામાં અસરકારક ઓક્સિજનની ટકાવારીનો અંદાજ મેળવો. એટલે સ્થળની ઊંચાઈને કોષ્ટકમાં x કહેલું છે, એટલે આપણે x બરાબર 7 લઈને આગળ વધશું. પણ અહીં એક ફેરફાર જે તમને કીધેલો છે રકમમાં લાસ્ટમાં, ટકાવારીનો અંદાજ મેળવો. એટલે છેલ્લે જે જવાબ આવશે એને તમારે ગુણ્યા 100 વડે દર્શાવવું પડશે, કારણ કે ટકાવારી હંમેશા કેટલા ઉપર હોય છે? 100. પણ તમને રકમમાં થોડો ફેરફાર દેખાતો હશે. એક્સમાં જુઓ તો 0, 1, 2, 3, 4, 5, 6 રકમ એકદમ નાની અને સરળ છે. પણ તમને રકમમાં ફેરફાર દેખાતો હશે વાયમાં 20.9, 20.1, 19.4, 17.9, 17.9, 17.3, 16.6. તમે એક વસ્તુ માર્ક કરી કે દરેકમાં એકમમાં એક આંકડા પછી પોઈન્ટ છે. આપણને ખ્યાલ છે કે એક આંકડા પછી પોઈન્ટ આપણે કાઢવો હોય તો એ સંખ્યાને આપણે 10 વડે ભાંગવી પડે. યાદ કરો, સહસંબંધ ચેપ્ટરમાં આપણે 1/10 એટલે કે 0.1 વડે આપણે ભાગાકાર કરતા કે જ્યારે આપણને રકમ પોઈન્ટમાં આપેલી હોય ત્યારે. તો બસ અહીં પણ આપણે એ જ વસ્તુ કરવાની છે. વાયની કોલમને 1/10 એટલે કે 0.1 વડે ભાંગી નાખશું એટલે આપણા માટે CX અને CY તૈયાર થઈ જશે. દાખલો કેવી રીતે ગણાય ચાલો સમજીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં મેં તમને કોષ્ટક બનાવીને આપેલું છે. એ કોષ્ટકમાં તમે જુઓ તો આપણી પાસે સિગ્મા x 21 છે અને સિગ્મા y છે એ 130.1 છે. આપણે હરેક વખતે x બાર ને y બાર મેળવીએ છીએ. x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n અને y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n. 21/7 એટલે 3 અને y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n 130.1/7. એટલે x બાર છે એ 3 આવે છે અને y બાર છે એ 18.59 આવે છે. હવે વિચારીએ તો x બાર અને y બાર બંનેમાંથી કોઈ પણ એક જો પોઈન્ટમાં આવે તો આપણે યુવી વાળી મેથડનો ઉપયોગ કરીએ છીએ. તો અહીં પણ આપણે યુવી વાળી મેથડનો ઉપયોગ કરીશું. હવે વિચારીએ તો આપણું સૂત્ર છે u બરાબર x માઇનસ a ના છેદમાં CX. હવે રકમમાં તમે જુઓ તો એક્સમાં તો આપણે ભાંગવાની કે ગુણવાની કોઈ જરૂરિયાત દેખાતી નથી. તો પછી CX બરાબર 1 થશે તો છેદમાં 1 લખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. એટલે
મેં અહીં યુ બરાબર એક્સ માઇનસ એ લખેલું છે. એ બરાબર આપણે ધારેલા છે 3 અને વી બરાબર વાય માઇનસ બીના છેદમાં સીવાય, એટલે આપણે અહીં બી બરાબર 18.5 ધારેલું છે અને સીવાય છે એ 1/10, એટલે કે 0.1 વડે આપણે ભાગાકાર કરતા જઈશું. દાખલો આપણા માટે ખૂબ સરળ બને છે. સૌથી પહેલાં આપણે યુની કોલમ બનાવીએ. તો એક્સ માઇનસ એ 0માંથી 3 જાય તો -3, 1માંથી 3 જાય તો -2, 2માંથી 3 જાય તો -1, 3માંથી 3 જાય તો 0, 4માંથી 3 જાય તો 1, 5માંથી 3 જાય તો 2, 6માંથી 3 જાય તો 3. હવે આપણે વિચારીએ તો વીની કોલમ માટે આપણા માટે શું થઈ શકે તેમ છે. તો આપણે અહીં વ્યવસ્થિત રીતે દાખલો ગણીએ તો તમારે શું કરવાનું છે કે સિવાય બરાબર આપણે 1/10 એટલે 0.1 લઈને દાખલો ગણેલો છે. એટલે તમારે દરેક જગ્યાએ ભાગાકાર કરતું જવું પડશે. કોના વડે? તો કે 0.1 વડે. 20.9 માંથી 18.5 બાદ કરો અને એને 0.1 વડે ભાંગો. ત્યારબાદ 20.1 માંથી 18.5 બાદ કરો અને એને 0.1 વડે ભાંગો. 19.4 માંથી 18.5 બાદ કરો એટલે તમારે 0.1 વડે ભાગાકાર કર્યા બાદ 9 મળશે. 17.9 માંથી 18.5 બાદ કરો અને એને 0.1 વડે ભાંગશો એટલે તમને મળશે -6. 17.9 માંથી 18.5 બાદ કરશો અને એને 0.1 વડે ભાંગશો એટલે તમને મળશે -6. 17.3 એને તમે બાદ કરશો 18.5 માંથી અને એને 0.1 વડે ભાંગશો એટલે તમને મળશે -12. 16.6 માંથી તમે 18.5 બાદ કરીશો અને એને 0.1 વડે ભાંગશો એટલે તમને મળશે -19. તો આવી રીતે આપણે સિવાય બરાબર 0.1 1/10 લીધેલું છે. એટલે યુ અને વી બંનેની કોલમ તૈયાર છે. હવે યુવીની કોલમ બનાવીએ તો યુ ગુણ્યા વી. એમાં આપણને ખ્યાલ જ છે 24 ગુણ્યા 3 એટલે 24 તેરી 72, પણ માઇનસ પ્લસ માઇનસ. 16 2 32, માઇનસ પ્લસ માઇનસ એટલે -32. 9 એકુ 9, માઇનસ પ્લસ માઇનસ. 0 ગુણ્યા 6 એટલે 0, 6 એકુ 6 એટલે -6. 12 2 24, પણ પ્લસ માઇનસ માઇનસ. અને 19 તેરી 57 એટલે -57. હવે સિગ્મા યુ અને સિગ્મા વીનો સરવાળો કરીએ તો સિગ્મા યુમાં તમે જોઈ શકો છો -3, -2 અને -1 એટલે 3 ને 2 5 ને 1 6 માઇનસ આવે છે. પ્લસ 1 ને 2 3 ને 3 6 પ્લસ 6 આવે છે. એટલે સિગ્મા યુ આપણને 0 મળે છે. સિગ્મા વીમાં પણ આપણે એ જ પોઝિશન છે. 24 16 અને 9 ત્રણેય પ્લસમાં છે. 6 6 12 અને 19 એ શેમાં છે? માઇનસ. તમે કેલ્ક્યુલેટર ઉપર કેલ્ક્યુલેશન કરી અને ચેક કરી શકો છો. ત્યાં સિગ્મા યુ અને સિગ્મા વી છે એ આપણા માટે 0 બની જાય છે. એટલા માટે થઈને સિગ્મા યુ અને સિગ્મા વી 0 લખેલો છે. એ ડાયરેક્ટ એની રીતે આવેલ નથી. હવે આપણે કોલમ લાસ્ટ બનાવવાની રહેશે યુનો વર્ગ. યુનો વર્ગ જે છે એના માટે આપણે શું કરવું પડશે? તો કે યુની કોલમ જે છે એનો વર્ગ કરશું. 3નો વર્ગ 9, 2નો વર્ગ 4, 1નો વર્ગ 1, 0નો વર્ગ 0, 1નો વર્ગ 1, 2નો વર્ગ 4 અને 3નો વર્ગ 9. એટલે ટોટલ સિગ્મા યુ વર્ગ છે એ આપણી પાસે હશે 28. તો હવે આપણે વિચારીએ તો શું થાય? તો કે હવે આપણે સૌથી પહેલાં તો બી મેળવવો પડશે. અહીંયા આપણે બી મેળવેલો છે. બી બરાબર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી ના છેદમાં n સિગ્મા યુ વર્ગ માઇનસ સિગ્મા યુ એનો વર્ગ એને ગુણ્યા સિવાયના છેદમાં cx. સિવાય આપણે 1/10 લીધેલું છે. cx છે એ આપણે કોઈ સંખ્યા વડે ભાગાકાર કે ગુણાકાર કરેલો નથી, એટલે આપણે ત્યાં cx બરાબર શું લખેલું છે? 1.
હવે સ્વાભાવિક વાત છે કે 1/10 એના છેદમાં 1 હોય તો એ 1/10 જ થઈ જાય. તો હવે શું કરવાનું બાકી? તો કે 200 ગુણ્યા 7 એટલે -1400, 6 ગુણ્યા 0 તો 0 જ થઈ જશે, 28 ગુણ્યા 7 એટલે 196 ને 0 વર્ગ તો 0 બનશે. એટલે 1400 જે છે 1400 માઇનસમાં 196 અને 10 છેદમાં છે એટલે 196 ગુણ્યા 10 કરશો એટલે 1960. 1400 ને 1960 વડે ભાંગીશું એટલે બીની કિંમત આપણને મળશે -0.71. તો આપણને બીની કિંમત સરસ મળી ગઈ છે માઇનસમાં, બરાબર છે. સિવાયના છેદમાં CX છે એનો ખાસ ખ્યાલ રાખવો, બરાબર, કારણ કે CXમાં આપણે Xમાં કોઈના વડે ગુણાકાર કે ભાગાકાર કરેલો નથી એટલે CX બરાબર આપણે 1 જ રાખેલો છે. સિવાય બરાબર આપણે 1/10 એટલે કે 0.1 વડે ભાગાકાર કરેલો છે. હવે આપણે વિચારીએ તો આપણે મેળવવું પડશે એ બરાબર શું થશે? તો કે y બાર માઇનસ bx બાર. y બાર આપણે શોધીને લાવીએ છીએ 18.59 માઇનસ બીની કિંમત આપણે શોધીને લાવ્યા છે 0.71 અને x બાર આપણી પાસે કેટલા છે? 3. અહીં સાદુરૂપ આપવામાં ભૂલ ન થાય એનો ખાસ ખ્યાલ રાખજો. સૌથી પહેલાં તો 0.71 ગુણ્યા 3 કરશો એટલે તમને મળશે 2.13. પણ વચ્ચે નિશાની માઇનસની છે. 0.71 ગુણ્યા 3 કરશો તો આન્સર માઇનસમાં આવશે અને વચ્ચે કોમન જે સાઇન છે એ પણ માઇનસની જ છે. સ્વાભાવિક વાત છે કે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલે આપણું સ્ટેપ જે આવેલું છે એ સ્ટેપ છે 18.59 પ્લસ 2.13 આવેલું છે. આ ભૂલ ન થાય એનો ખાસ ખ્યાલ રાખવો. એટલે આપણી પાસે ફાઇનલી એની કિંમત 20.72 મળે છે. બસ, તો હવે સમીકરણમાં કિંમત મૂકીએ. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર a પ્લસ bx. એ બરાબર આપણી પાસે છે 20.72 પ્લસ બીની કિંમત 0.71 પણ માઇનસમાં છે એટલે -0.71 પ્લસ માઇનસ. એક્સની કિંમત આપણે એઝ ઇટ ઇઝ જેમ છે એમ મૂકી દીધી છે. એ આપણા માટે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું અન્વયોજન બને. વાય કેપ બરાબર 20.72 માઇનસ 0.71 એક્સ. હવે સ્થળની ઊંચાઈ 7 એકમ હોય ત્યારે આપણે ઓક્સિજનનું પ્રમાણ શોધવાનું છે. તો એક્સ બરાબર આપણે કેટલા લઈને આગળ વધવું પડશે? 7. એટલે મેં જોઈએ તો એક્સની કિંમત 7 મૂકી દીધેલી છે. 20.72 માઇનસ 0.71 ગુણ્યા 7. હવે 0.71 ગુણ્યા 7 કરશો એટલે 4.97 મળશે. 20.72 માંથી 4.97 લેસ કરશો એટલે 15.75% મેં લખેલું છે. એ ટકા મેં લખેલું છે એની પાછળનું રીઝન તમારી પાસે છે જ, જે મેં તમને દાખલામાં રકમમાં જ સમજાવેલું હતું કે ટકાવારીનો અંદાજ મેળવો. એટલે તમારે જે આન્સર આવે છે એ આન્સરને ટકાવારીમાં દર્શાવવાનું છે. એટલે આપણને ખ્યાલ છે કે આપણે ટકાવારીમાં તે દર્શાવવું પડશે. એટલા માટે થઈને જે ફાઇનલ આન્સર આપણો છે 15.75 એને મેં ટકાવારીમાં દર્શાવેલું છે. એટલે કે સ્થળની ઊંચાઈ 7 એકમ હોય ત્યારે ઓક્સિજન 15.75% હશે. હવે આ દાખલામાં આપણે પોઈન્ટવાળી રકમ હતી એ આજે સમજી લીધી કે એક્સમાં આપણે કોઈને ભાંગવાની કે ગુણવાની જરૂરિયાત પડતી નથી. પણ જો વાય છે એ આપણને એક આંકડા પછી પોઈન્ટમાં આપેલો છે એટલે આપણે 1/10 એટલે કે 0.1 વડે આપણે ભાગાકાર કરીએ છીએ. તો આજે આપણે એક વિશિષ્ટ દાખલો જોયો કે જ્યાં આપણને એક આંકડા પછી રકમમાં પોઈન્ટ આપેલો હોય. હવે તમને ખ્યાલ જ છે કે આપણે હર વખતે એક દાખલો તમને સેમ મેથડનો આપીએ છીએ. એ એવો જ હોય છે કે જે તમને મેં શીખડાવેલો. આ તમારા પાઠ્યપુસ્તકનો જ દાખલો છે. તમને જે દાખલો ગણાવ્યો એ પણ તમારા સ્વાધ્યાયના 3.2નો જ દાખલો હતો અને આ જે આપું છું એ પણ તમારા સ્વાધ્યાયનો જ દાખલો છે.
એક મોલમાં પ્રતિદિન આવતા ગ્રાહકોની સંખ્યા અને વેચાણ કાઉન્સમાં 10,000 વચ્ચેનો સંબંધ જાણવા માટે નીચે મુજબ નિર્દેશ મેળવવામાં આવે છે. ગ્રાહકોની સંખ્યા x છે, 50, 70, 100, 70, 150 અને 120. તમે જુઓ તો અહીંયા એક આંકડા પછી બધે 0 દેખાય છે. 50, 70, 100, 70, 150 અને 120. તો અહીં તમે 10 વડે બધી રકમને ભાંગી શકો છો. તો તમારે અહીં CX બરાબર 10 લેવા પડે. નહીં લો તો પણ ચાલશે, જવાબ આવી જ જશે. પણ રકમને નાની કરવા માટે CX બરાબર તમે 10 લઈ શકો છો. પણ વાયમાં તમે જુઓ તો 2.0, 2.0, 2.5, 1.4, 4.0, 2.5 દરેક જગ્યાએ એક આંકડા પછી પોઈન્ટ આપેલો છે. તો સિવાય બરાબર આપણે 1/10 એટલે કે 0.1 વડે ભાગાકાર કરવો પડશે. આ માહિતી પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. જો કોઈ એક દિવસે 80 ગ્રાહકો તે મોલની મુલાકાત લે તો મોલનું કેટલું વેચાણ થયું હશે તેનું અનુમાન કરો. બરાબર છે. તો આ દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો છે. આશા રાખું છું કે તમને સમજાવેલો દાખલો કમ્પ્લીટ આવડી ગયો હશે. CX અને CYનો વ્યવસ્થિત ઉપયોગ આપણે કરતા શીખવું પડશે, કારણ કે આવા દાખલાઓ આપણને બોર્ડની એક્ઝામમાં ખૂબ કામ લાગે છે, જ્યારે આપણે રકમ ખૂબ નાની બનાવી શકીએ છીએ.